નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ પણ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વઅધ્યયન પોથી છે તેના પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1857 થી ઈસવીસન 1757 થી 1857। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો સવાલ, નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉલ-ગુલાન। ત્યાર પછી બીજું, નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા। ત્રીજું, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી એટલે કે સ્પેન અને ઇટાલી। ચોથું, ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, નીજ અને રયતી। ત્યાર પછી પાંચમું, ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા પાળતા? તો જવાબ આવશે વિકલ્પ એ, સંથાલ। છઠ્ઠું, બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, ઉલ-ગુલાન ચળવળ। ત્યાર પછી સાતમું, ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો જવાબ આવશે વિકલ્પ ડી, વિકલ્પ એ અને વિકલ્પ બી બંને ખરા છે, એટલે કે ગળીનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે અને બી, ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો। આઠમું, જનજાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત પૈકી તમામ। ત્યાર પછી નવમું, નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, ગોંડ અને સંથાલ। 10મું, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? તો વિકલ્પ એ, જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે। ત્યાર પછી 11મું, જમીન માલિકને અન્યાય કરતા રૈયતવારી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું? તો વિકલ્પ ડી, ખેડૂત 2 વર્ષનું મહેસૂલ એક સાથે આપી શકતા। ત્યાર પછી 12મું, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, વર્તમાનમાં જીવવું। ત્યાર પછી 13મો સવાલ, સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને ખાલી જગ્યા સામે વાંકવું પડ્યું, તો મીર કાસિમ। બીજું, અંગ્રેજોની શોષણ નીતિને લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું, તો જવાબ આવશે અન્ન ભંડાર। ત્રીજું, રયતવારી મહેસૂલ પદ્ધતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાય, તો મુંબઈ અને મદ્રાસ। ચોથું, 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો ખાલી જગ્યા દેશોમાંથી મેળવતા, તો જવાબ આવશે કેરેબિયન। પાંચમું, રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા, તો જવાબ આવશે ખેડૂત। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બી, મને ઓળખો હું કોણ છું? એમાં પહેલું, બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો, તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની। બીજું, હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું, તો જવાબ આવશે કપાસ। ત્રીજું, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી, તો જવાબ આવશે ગામના મુખી। ચોથું, અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહો છીએ, તો જવાબ આવશે મુંડા।
પાંચમું, બિરસા મુંડાનો પિતા છું? તો જવાબ આવશે સુગના મુંડા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 સી, ખોટા વિધાનો પર છેકો મારી ને નીચેના વિધાનોને સાચા બનાવો. એમાં પેલું, કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 5મો કે 10મો ભાગ મહેનતાણા તરીકે રાખતા હતા. તો 5મા ઉપર છેકો એટલે જવાબ આવશે કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 10મો ભાગ મહેનતાણા તરીકે રાખતા હતા. બીજું, રયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુન્દ્રો કે હોલ્ટ મેકન્ઝી હતા? તો અહીંયા થોમસ મુન્દ્રો આવશે એટલે હોલ્ટ મેકન્ઝી ઉપર છેકો. તો વાક્ય બનશે રયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુન્દ્રો હતા. ત્યાર પછી ત્રીજું, ગળીનો ઉપયોગ સુતરાઉ કે રેશમી કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો. તો સુતરાઉ કાપડ એટલે રેશમી કાપડ ઉપર આપણે છેકો મારી દઈએ. તો ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો. ચોથું, મહાલ એટલે ગ્રામનો સમૂહ કે જમીનદારોનો સમૂહ ગણાતો? તો અહીંયા જમીનદારો ઉપર છેકો અને જવાબ આવશે ગ્રામનો સમૂહ. પાંચમું, બિરસા મુંડાએ શૈવ ધર્મ કે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું? તો અહીંયા શૈવ ધર્મ ઉપર છેકો આવશે અને વાક્ય બનશે બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પેલું, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? ઉત્તર, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો ઉપર પોતાનું ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. ત્રીજું, ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી? ઉત્તર, કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. ચોથું, ગળીની રયત પદ્ધતિમાં શું વ્યવસ્થા હતી? તો રયતી પદ્ધતિમાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. પાંચમું, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી હતા. છઠ્ઠું, પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? તો પશુપાલન સાથે વનગુજ્જર, લબાડિયા, ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. ત્યાર પછી 7મો સવાલ, આદિવાસી જનજાતિ સમૂહો કયા 2 પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? તો આદિવાસી જનજાતિ સમૂહો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા. 8મું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાબ શા માટે મૂક્યો? ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમુદાયોના વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. 9મો સવાલ, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી? તો દારૂ પીવાનું છોડી દો, ઘર અને ગામને સાફ રાખવા, ડાકણ અને જાદુકાળમાં વિશ્વાસ ન રાખો અને એક જગ્યાએ રહી અને ખેતી કરવાની હાકલ કરી. ત્યાર પછી 10મો સવાલ, મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી? તો મુંડા જનજાતિ સમૂહોએ દીકુ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3b, યોગ્ય જોડકા જોડો. એમાં વિભાગ અ ની અંદર છે વનગુજ્જર અને લબાડિયા, તો એને આપણે જોડીશું સી, ગાય ભેંસ પાળતા. ગદ્દી અને બકરવાલ, એને જોડીશું વિકલ્પ ડી, ઘેટા બકરા પાળતા. ખોંડ, તો એને આપણે જોડીશું કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય. મુંડા, એને આપણે જોડીશું સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા. અને સંથાલ, એને આપણે જોડીશું બી, રેશમના કીડા પાળતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4a, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં ઇજારો, તો કોઈ વસ્તુ કે સેવાના બજાર કે પુરવઠા ઉપર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો. ત્યાર પછી ત્રીજું, સ્થળાંતરીય ખેતી. કેટલાક આદિવાસીઓ જંગલની જમીન સાફ કરી અને ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા, જેને સ્થળાંતરીય ખેતી કહે છે. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. એમાં પહેલું, કાયમી જમાબંધી. તો કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું જ પડતું હતું. જમીનદાર ખેડૂતો ઉપર જોલજુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. ત્યાર પછી બીજું છે જનજાતિ પ્રવૃત્તિઓ. એમાં પહેલું, જનજાતિના કેટલાક સમૂહો
જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. બીજું, કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. ત્રીજું, ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી અને સ્થાનિક બજારમાં વેચતા. ચોથું, ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. પાંચમું, કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતા હતા. ત્યાર પછી ત્રીજું છે ઉલ ગુલાન ચળવળ. તો જોઈએ ઉત્તર. અંગ્રેજ સત્તાના હિમાયતી, શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલ ગુલાન ચળવળ થઈ. તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં હતી. ઉલ ગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને જેલમાં પૂરવામાં આવે છે. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થયા, પણ બિરસાએ ફરી ચળવળ ચલાવી. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી ઉલ ગુલાન ચળવળ મંદ પડી. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો જોઈએ આપણે અહીંયા ઉત્તર. પહેલો, અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું? તો જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું. જમીનદારો ખેડૂતની જમીન ખરીદતા. ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. અંગ્રેજ સરકાર ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. ત્યાર પછી બીજો સવાલ, 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? તો જોઈએ ઉત્તર. 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્ત્વના વેપારી પાકોની ખેતી કરતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચા ભાવે ખરીદતા. વેપારીઓ ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા. આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. આથી ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદી લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂર બની ગયા. ત્યાર પછી ત્રીજો સવાલ, બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા? તો ઉત્તર. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા. બીજું, કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. ત્રીજું, ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી વેચતા હતા. ચોથું, ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. પાંચમું, કેટલીક જનજાતિઓ ખેતી કરતા હતા. ચોથું, સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. તો સ્થળાંતરીય ખેતી, કેટલીક જનજાતિના લોકો જંગલોમાં વૃક્ષો અડધેથી કાપીને જ તે જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે કે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી. સ્થાયી ખેતી, કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહી અને ખેતી કરતા હતા, જેને સ્થાયી ખેતી કહેવામાં આવતી હતી. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નામ શોધીને લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ જનજાતિઓના નામ આપણને આપ્યા છે, જેમ કે ખોંડ, ભીલ, વનગુજ્જર, ગોંડ, મુંડા, કોલ, સંથાલ, બકરવાલ અને કોયા. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા પાઠની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથી એટલે કે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફની સોલ્યુશન્સ મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આપણી આ ચેનલ અને એપ્લિકેશન વિશે જાણ કરજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.